પહેલું દ્રષ્ટાંત તમે સાંભળ્યું હોય કે એક બહેને પોતાના ભાઈને રાખડી બાંધી. તો ભાઈ એમ કહ્યું કે લે બેન આ રાખ 500 રૂપિયા. નહીં ભાઈ મારે 500 નથી જોતા. ઓછા પડે છે બેન? લે 1000 રાખ. નહીં ભાઈ મારે નથી જોતા. ઓછા પડે? લે 2000 રાખ. ના ભાઈ મને પૈસા નથી જોતા, તારી પાસેથી વચન જોઈએ છે. ત્યારે ભાઈ કહે બેન તે મને આજે રાખડી બાંધી, રક્ષા બાંધી છે, કયું વચન તને જોઈએ છે? ત્યારે બહેન રાખડી બાંધીને પોતાના ભાઈને એમ કહે છે, ભાઈ તું મને વચન આપ કે હું સાસરે જતી રહું, ત્યારબાદ તું માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જતો, માતા પિતાને તો સાચવજે. રાખડીના બદલામાં મને બસ તારી પાસે તે વચન જોઈએ છે કે તું આપણા માતા પિતાને ખૂબ રાખજે અને ખૂબ સાચવજે, એને ખૂબ સેવા કરજે. ત્યારે ભાઈ પોતાની બહેનને કહે છે, બહેન હું તો તને વચન આપું કે આપણા માતા પિતાનો સાચવીશ, વૃદ્ધાશ્રમમાં મૂકવા પણ નહીં જાઓ, ખૂબ આદર કરીશ, પણ બહેન તું મને એક વચન આપ. ત્યારે બહેન કહે માગ ભાઈ. એમ કે બહેન તું જે ઘરમાં સાસરે જા ને એ ઘરમાં તારા પતિના માતા પિતા હોય ને તેને પણ તું વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જતી. એટલે વૃદ્ધાશ્રમમાં માતા પિતા ભાગ્ય જ હોય છે, સાસુ સસરા જ હોય છે. કોઈ કુંવારો દીકરો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય, પરિણામ પછી તકલીફ બધી થાય છે. તેથી આ સમાજમાં ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં એ તો ઠીક છે, પણ આ બાજુ બોલવાની જરૂર છે. ભૂલો ભલે બીજું બધું, સાસુ સસરાને ભૂલશો નહીં. તમારો પતિ જો સંસ્કાર સંપન્ન હોય, તમારો પતિ ડાયો હોય, ભગવાનનો ભક્ત હોય, પરોપકારી હોય, એટલું જરૂર યાદ રાખજો કે તમારા પતિ જો સંસ્કાર સંપન્ન છે અને ખૂબ ડાયો માણસ છે તો એ પુણ્ય એમના મા બાપનું છે, તમારા સાસુ સસરાનું છે. અને દરેક નારી એવું વિચારતી હોય કે મારે પેટ શ્રવણકુમાર જેવો દીકરો જન્મે. શ્રવણકુમાર એટલે માતા પિતાની સેવા કરનાર શ્રવણકુમાર. દરેક નારી એવું માને કે મારે પેટ શ્રવણકુમાર જેવો દીકરો જન્મે. પણ આપણા દીકરાને આપણે શ્રવણકુમાર બનાવવો હોય તો આપણા પતિને શ્રવણકુમાર બનવા દેવો જોઈએ. આપણા પતિને શ્રવણકુમાર બનવા દેવો જોઈએ. જોકે તમે શું તો પોરબંદરના ડાયા માણસો એટલે આવું બધું તો બહુ જૂનું નાનકડું એક દ્રષ્ટાંત છે, બહુ યાદ નથી પણ થોડું ઘણું મને યાદ છે, હું કહેવાનો પ્રયાસ કરું છું. પતિ પત્ની બેઠા હતા. પતિ થોડો ચિંતામાં હતો. પેલી પત્નીએ પૂછ્યું કેમ તમારા મુખ પર ઉદાસીનતા દેખાય છે? કે બા બહુ દુઃખી છે, ભાઈ ભાભી તેને સાચવતા નથી અને મને બહુ દુઃખ થાય છે, બા દુઃખી છે. તો પેલી કહે કે ભાઈ ભાભીને સાચવવા જોઈએ ને, બાને ધ્યાન રાખવું જોઈએ ને બાને, પણ મને એમ થાય છે કે બાને આપણા ઘરે લઈ આવો. નહીં બાને આપણા ઘરે તો નહીં જ, નહીં બા આપણા ઘરે તો નહીં જ. તમને જો બહુ એવું દુઃખ થતું જાઓ તમે બા પાસે કાંટો મારી આવો, તમે ત્યાં જઈ આવો, બાને જોઈ આવો, બા પાસે બેસી આવો, પણ બા આપણા ઘરે તો નહીં જ. પેલા એ ઘણી કોશિશ કરી સમજાવવા માટે પણ ન સમજી. તો એક દિન પેલી કોઈ માર્કેટમાં મોલમાં ખરીદવા કઈ ગયે છે અને અવસર મળી ગયો, આને લઈ આવો માને. અને જે એક રૂમ હતો એ રૂમમાંથી બધું ડબચર ને સામાન કાઢી મૂકી દીધું આગલા રૂમમાં, અને માનો જે સામાન હતો એ રૂમમાં ગોઠવી દીધો, અને માને એને એમ ખેમ સરસ રીતે રાખી દીધી. અને પેલી હાંજ પડે ખરીદી કરીને આવી, થેલા ઉપાડીને આમ જોયું તો આગલા જ રૂમની અંદર બધું અસ્ત વ્યસ્ત એટલો સામાન. પૂછવા લાગે એટલો બધો સામાન બહાર કોને કાઢ્યો રૂમમાંથી? તો પેલો કહે કે મારેથી રહેવાનું નહીં, હું બાને લઈ આવ્યો. અને પેલી શરૂ કર્યું, મારા ઘરમાં તો બા જોઈએ જ નહીં મને,